ભગવાન બારડને ગેરલાયક ઠેરવવાના મામલે ભગવાન બારડ અને સરકારી વકીલ વચ્ચે દલીલો થઈ। એમએલએને ગેરલાયક ઠેરવવાની સત્તા સ્પીકર પાસે નથી તેમ બારડના વકીલે જણાવ્યું। ધારાસભ્ય દોષિત જાહેર તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે તેમ સરકારી વકીલે જણાવ્યું। તો ગંભીર ગુનામાં દોષિત વ્યક્તિ ગેરલાયક ગણાય છે તેવી સરકારી વકીલે સામે દલીલ મૂકી હતી। તો ધારાસભ્ય ગેરલાયક ઠરે તો આપોઆપ બેઠક ખાલી ગણાય તેમ પણ સરકારી વકીલે જણાવ્યું હતું। જો 2 વર્ષથી વધુની સજા હોય ત્યારે 6 વર્ષ માટે ગેરલાયક ઠરે છે તેવું સરકારી વકીલે જણાવ્યું હતું। સરકારી વકીલે સાથે એ પણ જણાવ્યું હતું કે બારડને સજા ફટકારવામાં આવી ત્યારથી જ તેઓ ગેરલાયક ગણાય। બારડ દોષિત છે અને સજા પરનો સ્ટે પણ હટાવી લેવાયો છે તેવું સરકારી વકીલે પોતાની દલીલ પ્રસ્તુત કરી હતી। ગેરલાયક ઠરે તો બેઠક આપોઆપ ખાલી ગણાય છે તેવું સરકારી વકીલે જણાવ્યું હતું। ભગવાન બારડને ગેરલાયક ઠેરવવાના મામલે આજે વકીલો વચ્ચે દલીલો થઈ હતી। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય જોશી। સંજય, બંને પક્ષના વકીલો દ્વારા આજે પોતાની દલીલ પ્રસ્તુત કરવામાં આવી। શું વધારે જાણકારી મળી રહી છે હાલ? ચોક્કસથી ખૂબ જ ચર્ચાસ્પદ જે સમગ્ર જે કેસ છે, ભગા બારડ જે તાલાલાના સસ્પેન્શેડ ધારાસભ્ય છે તેમને જે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો કે તેમનું કહેવું હતું કે સ્પીકરે તેમને જે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે સ્પીકર દ્વારા તેને અહીંયા પડકારવામાં આવ્યા હતા, જેની અંતર્ગત આજે સરકાર તરફથી જે છે અહીંયા રજૂઆત કરવામાં આવી રહી હતી। સરકારી વકીલે રજૂઆતો કરી છે કે ભગા બારડને જે સજા ફટકારવામાં આવી છે એટલે કે તમને 2 વર્ષ ઉપરની સજા છે, 2 વર્ષ અને 9 મહિના, એટલે કે તે જ્યુરિડિક્શન પ્રમાણે ગેરલાયક આપોઆપ ઠરે છે। દોષિત થયા બાદ ગેરલાયક તમે ઠરાવવાની જાહેરાત કરવાની પણ જરૂર પડતી નથી અને જ્યુરિડિક્શન પ્રમાણે તે ગેરલાયક ગણાય છે તેવી સરકારી વકીલે દલીલ કરી હતી કોર્ટમાં। જોકે ભગા બારડ દોષિત છે અને સજા પરનો સ્ટે પણ જે સોનિયા ગોકાણી જસ્ટિસ દ્વારા જે હટાવી લેવામાં આવ્યો છે ત્યારે અત્યારે તે ગેરલાયક જ ગણાય તેવી સરકાર વકીલ દ્વારા મજબૂત રજૂઆત કરવામાં આવી હતી। તેમના વતી એવું પણ કહેવામાં આવ્યું કે તેઓ આપોઆપ જે જ્યુરિડિક્શન પ્રમાણે ગેરલાયક ઠરે છે, પરંતુ જે સેશન્સ કોર્ટે જે તેમને સજા ફટકારી છે તેની અંતર્ગત જો કેસની તપાસમાં તેમને ભૂલ લાગતી હોય તો અને દોષિત હોય તો દોષિત અને સજા મુદ્દે ઉપલી અદાલતમાં તેઓ અરજી કરી શકે છે, પરંતુ સ્પીકર સામે જે તેમને જે વાંધો ઉઠાવ્યો છે તે વ્યાજબી નથી અને તેને લઈને હાલ બંને પક્ષે દલીલો ચાલી રહી છે અને હાલ જે લંચ ટાઈમ છે ત્યારબાદ પણ દલીલોનો દોર છે તે ચાલુ રહેશે। જી સંજય, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ મામલે માહિતી માટે। અને હવે વાત કરીએ 2019ના મહાભારત વિશે। પાટણથી ભાજપ નવા ચહેરાને તક આપી શકે છે। 4 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહે દાવેદારી નોંધાવી છે, તો પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે પણ દાવેદારી નોંધાવી છે। પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે। તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 4 નામો પર ચર્ચા કરવામાં આવશે। તો પાટણ બેઠક પર ભાજપ આપી શકે છે નવા ચહેરાને તક। 4 દાવેદારોએ પાટણની બેઠક માટે દાવેદારી નોંધાવી છે। નટુજી ઠાકોર, ભરતસિંહે પોતાની દાવેદારી નોંધાવી છે, તો ભાવસિંહ રાઠોડ અને પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ પણ સામે આવી રહ્યું છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 4 નામો પર ચર્ચા કરવામાં આવી। તો આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ છે, તો મહેસાણા બેઠક પરની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે। વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ સહિત 4 નામની પેનલ સામે આવી રહી છે। પૂર્વ મંત્રી રજની પટેલ, ભાજપના મહામંત્રી કેસી પટેલ પણ રેસમાં છે, તો પાટીદાર અગ્રણી CK પટેલ પણ આ રેસમાં સામેલ છે। મહેસાણા બેઠક પરની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે। આ ચર્ચા પૂર્ણ થયા બાદ 4 નામ સામે આવી રહ્યા છે। જયશ્રીબેન પટેલ, કેસી પટેલ, CK પટેલ, રજની પટેલના નામ સામે આવી રહ્યા છે। તો આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ છે। મહેસાણાની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે।
ગાંધીનગર ખાતે યોજાઈ હતી આ બેઠક. પાર્લામેન્ટરી બેઠકનો આજે બીજો દિવસ છે. સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળેલી આજની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુર સહિતના નેતાઓ હાજર છે. આજે લોકસભાની 11 બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે, જેમાં ઉત્તર ગુજરાતની 4, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠકો છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી, જ્યાં એક દુકાનમાં ભીષણ આગ લાગી છે. વેડ રોડ વિસ્તારની આ ઘટના છે. દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વેડ રોડ વિસ્તાર છે આ, જ્યાં આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી ગઈ છે. આસપાસની જે જગ્યાઓ છે ત્યાંથી માલ સામાનને હટાવવામાં આવી રહ્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. શું માહિતી મળી રહી છે? શું આગને બુઝાવવા માટેની કોઈ કામગીરી હાથ ધરાઈ છે કે નહીં? આગ લાગી ગઈ હતી. જોકે શોધખોળમાં આગ એટલી બેકાબુ બની ગઈ છે કે ફાયરની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે રીતની ઘટના છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં ફાયરના જવાનો આગ ઓલવતા હતા. જોકે આગ એટલી બેકાબુ બની કે ફાયરના જવાનોએ બિલ્ડિંગ છોડીને બહાર નીકળી જવાની વારી આવી છે. કહી શકાય છે કે 100 મીટર સુધી આ આગની જ્વાળાઓ લોકોને ગંધાવી રહી છે અને જે રીતે 35% વધુ જે ટેમ્પરેચર છે તેને લઈને આગ બેકાબુ બની છે. રેસિડેન્ટ વિસ્તારમાં આવેલો આ કોમ્પ્લેક્સ છે. જોકે ફાયર વિભાગની હજુ અન્ય 100 થી વધુ ગાડીઓ મંગાવવામાં આવી રહી છે. જો આ આગ કાબુમાં નહીં આવે તો આજુબાજુમાં રહેઠાણવાળા મકાનોમાં પણ આગ પસરી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. બિલકુલ કીર્તેશ, જે દુકાનમાં આગ લાગી છે, દુકાન કયા પ્રકારની દુકાન છે, દુકાન શેની છે, તે વિશે શું કોઈ જાણકારી સામે આવી છે? હા, ચોક્કસ. આ મધુરમ પ્લાઝા નામની દુકાન છે. ઇલેક્ટ્રોનિક સામાન છે. તમામ કંપનીના ટીવી, ફ્રીજ નો સામાન રાખી દુકાન છે. એ રીતે આ બેકાબુ બની છે. સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. 100 કરતા 100 જેટલી ગાડી આવી હતી. વધુ 100 થી વધુ ગાડીઓ ઊંડામાં આવી છે. કદાચ મેજર કોર્ટ પડે તેવી પરિસ્થિતિ છે. કારણ કે જે જગ્યા પર આ કોમ્પ્લેક્સ 3 માળનો આજુબાજુ રેસિડેન્ટ વિસ્તાર છે. આગની ઘટના લઈને સમગ્ર વિસ્તારમાં લફડાથફડીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની કેટલી ટીમ અહીં ઉપસ્થિત છે આગને બુઝાવવા માટે? આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આગ અત્યારે સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ છે? ચોક્કસપણે ફાયરની 100 થી વધુ ફાઈટરો અને 100 ટેન્કર એટલે કે 12 ગાડી ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તમામ 4 બાજુથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, પણ જે રીતે આગ બેકાબુ બની છે તેને લઈને અન્ય બીજા 6 ટીમોને બોલાવવામાં આવી છે. એટલે કહી શકાય કે 24 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે થોડીક જ વારમાં પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરશે. હાલ 6 ટીમો અલગ અલગ 4 બાજુથી પાણીનો મારો કરી રહી છે. કારણ સામે આવ્યું છે? કયા કારણે આગ લાગી હતી? પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી છે અને જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે તેને લઈને બી આગ લાગ્યાની પ્રાથમિક વાત બહાર આવી રહી છે. જોકે આ કાબુમાં આવ્યા પછી સાચું કારણ જાણી શકાશે, પણ હાલ આગ બેકાબુ થયેલા છે. 6 ટીમો કાર્યરત છે અને અન્ય 6 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. કીર્તેશ, અહીં આ દુકાનમાં જે આગ લાગી છે, મોટું કોમ્પ્લેક્સ છે, આજુબાજુ પણ દુકાનો આવેલી છે. શું આગની અંદર કોઈ વ્યક્તિઓ ફસાયેલા હોવાની કે કોઈ જાનહાનિના સમાચાર તો સામે નથી આવ્યા ને? હજુ સુધી કોઈ પણ વ્યક્તિ ફસાયાની વાત સામે નથી આવી, પણ જે રીતે કોમર્શિયલ બિલ્ડિંગ છે, રેસિડેન્ટ વિસ્તારોની આજુબાજુ આવેલી છે તેને લઈને આગ બેકાબુ થતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જે રીતની ઘટના છે, કારણ કે જે બિલ્ડિંગ છે તેમાં સૌથી વધારે એલિવેશનનો ભાગ છે એટલે આગ લાગતાની સાથે આગ ઝડપીભેર બેકાબુ બની છે. જો કે માર્ક એન્ડિંગ છે તેને લઈને ઘણી વાતોથી થઈ રહી છે કે તેના જીવો પકડવા આગ લાગી, પણ જે રીતે આગ લાગી છે તેને લઈને ચોક્કસ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે અને આગ ધીરે ધીરે કાબુમાં આવી જગ્યા પર હજુ બી બેકાબુ બને છે. કારણ કે ઇલેક્ટ્રોનિક સામાન છે, એલિવેશનથી બનેલો આખું કોમ્પ્લેક્સ છે, 3 માળનો આ કોમ્પ્લેક્સ છે, તેને લઈને આગ બેકાબુ બની છે અને ચોક્કસ આગને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આટલું મોટું આ કોમ્પ્લેક્સ છે, રેસિડેન્શિયલ એરિયા પણ આજુબાજુ આવેલો છે, ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે, શું કોઈ પણ પ્રકારની સેફટીના અહીંયા કોઈ જ સાધનો નહોતા?
ચોક્કસ અત્યારે પ્રાથમિક દેખાઈ રહ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ પણ કહી શકાય કે સાધનો ફાયર સેફ્ટીના એક પણ સાધનો દેખાઈ નથી રહ્યા. અત્યારે તમને દ્રશ્યો દેખાય તો કેમેરામેનને ચોક્કસ છે કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે. 4 નહીં પણ 5 બાજુથી પાણીનો મારો ચાલી રહ્યો છે. સતત આગ બેકાબુ બની છે અને હજુ બી અન્ય ફાયરની મદદ લેવામાં આવી રહી છે. અહીંયા 3 ટીમો ફાયરની આવવા માટે નીકળી ગઈ છે, પણ જે રીતે આગ છે એક બાજુ આગ ઓલવવાનો પ્રયાસ થાય તો બીજી બાજુ આગ પકડી લેવામાં આવે છે અને ખાસ કરીને ગરમીનો જે રીતે પારો ચડી રહ્યો છે તેને લઈને ચોક્કસ આગ બેકાબુ બની છે. હાલ કોઈ પણ વ્યક્તિ આ આગમાં ફસાયા નથી, પણ જે રીતે આગ છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. બિલકુલ કીર્તેશ, ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં નુકસાન થયું હશે. આખી બિલ્ડિંગમાં આ આગ ફેલાઈ ગઈ છે. નુકસાનને લઈને કોઈ જાણકારી સામે આવી છે? ચોક્કસ જે રીતનું આ કોમ્પ્લેક્સ છે, ઇલેક્ટ્રોનિક્સનો કોમ્પ્લેક્સ છે, એક જ માલિકીનો 3 માળનું કોમ્પ્લેક્સ છે. કહી શકાય કે લાખો ને પણ કરોડોમાં આનું નુકસાનનો આંકડો માની શકાય. ખાસ જે રીતે આગ બેકાબુ બની છે. હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 5 બાજુથી ફાયરના જવાનો પાણીનો મારો કરી રહ્યા છે. તે ઉપરાંત હાઇડ્રોલિકની મદદથી પણ પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે. રોબોટિક હાઇડ્રોલિક જે ક્રેનો છે તેને બોલાવવામાં આવી છે અને તે ક્રેનોની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ થઈ રહ્યો છે. કહી શકાય કે ફાયરની અન્ય 3 ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. જોવા જઈએ તો અત્યારે 20 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કીર્તેશ, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ભયાનક દ્રશ્યો આવી રહ્યા છે. આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ છે. બાજુની બિલ્ડિંગમાં પણ આગ પ્રસરી રહી છે. શું ત્યાં ઉપસ્થિત કોઈ ફાયર વિભાગના કર્મચારી સાથે આપની વાત થઈ શકી છે? ચોક્કસ કર્મચારીઓ અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે રેસિડેન્ટ વિસ્તાર છે. આ આગ આજુબાજુમાં પસરે તો રેસિડેન્ટ વિસ્તારમાં વ્યાપક નુકસાન થાય એવું છે, જેને લઈને ફાયરના તમામ જવાનો કામગીરીમાં જોતરાયા છે. સૌથી મહત્વની વાત છે કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું એક પણ સાધન નથી અને જે રીતે આગ બેકાબુ બની છે. ચોક્કસ આ જ બિલ્ડિંગમાં થોડીક વાર પહેલા ફાયરના જવાનો બિલ્ડિંગની અંદરથી આગ પર કાબુ કરવાનો પ્રયાસ કરતા હતા, પણ જે રીતે આગ બેકાબુ બની ફાયરના જવાનોએ આ બિલ્ડિંગ છોડીને તાત્કાલિક બહાર નીકળી જવાની વારી આવી હતી. જી કીર્તેશ, આજુબાજુ પણ રેસિડેન્શિયલ એરિયા છે. આસપાસના લોકોને પણ શું અહીંથી હટાવી દેવામાં આવ્યા હશે? આસપાસના લોકોની સુરક્ષા માટે શું કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી? મેં પહેલાથી કહ્યું કે આજે બિલ્ડિંગ છે તેની ચારે પાણીનો પ્રવાહ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે આજુબાજુમાં આવેલા રેસિડન્ટ મકાનોમાં પણ ધીરે ધીરે આગ ફેલાવવા માંડી છે. 2 મકાનોમાં આગ લાગી ચૂકી છે, જેને લઈને દોડધામ શરૂ થઈ ચૂકી છે. ફાયરની અન્ય જેને કીધું એમ 8 ટીમથી 1 ટીમો વધારવાની જરૂર પડે એવું લાગે છે. કહી શકાય કે જો કદાચ આજે 10 મિનિટમાં આગ પર કાબુ નહીં મેળવવામાં આવે તો ફાયર દ્વારા મેજર કોલ ડિક્લેર કરવામાં આવે તેની શક્યતા છે, કારણ કે આજુબાજુના રેસિડેન્ટ મકાનોમાં આગ પથરી ચૂકી છે. એ જે રેસિડેન્ટ મકાનો છે તે ચોક્કસપણે લોકો ગીચ વિસ્તારમાં છે ને ગાળા ટાઈપ મકાનો છે, એટલે એક મકાન બીજું મકાનને અડીને આવેલું છે, તેને લઈને આ મકાનોમાં આગ પસરતા હાલ વધુ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગી રહ્યું છે. જી કીર્તેશ, ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપની પાસે આ અંગે સતત માહિતી લેતા રહીશું. અત્યારે હાલ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સની આ દુકાન આખી બિલ્ડિંગ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક કારણોમાં એવું સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ સાચું કારણ તો આગ પર કાબુ મેળવ્યા બાદ જ સામે આવશે. હાલ એવું પણ જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ જે ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી, આ બિલ્ડિંગની અંદર આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો ઇન્સ્ટોલ નહોતા કરવામાં આવ્યા, જેના કારણે આગે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ અહીં ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ સતત ફેલાતી જઈ રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલી ભયાનક આગ અહીં લાગી ગઈ છે. પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ધુમાડાના ગોટે ગોટા અને આગના વિકરાળ સ્વરૂપ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આસપાસ પણ આ આગ પ્રસરાતી જોવા મળી રહી છે. ખૂબ જ ગીચ એરિયા છે, એકબીજાને અડીને આવેલી છે તમામ બિલ્ડિંગ્સ અને દુકાનો, સાથે જ રહેણાંક વિસ્તાર પણ છે. તેથી અહીં રહેતા લોકોને તાત્કાલિક અહીંથી ખસેડી દેવામાં આવ્યા છે. આદેશ કરવામાં આવ્યો છે તેમને કે તેઓ પણ સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય, કારણ કે આગનું સ્વરૂપ હાલ ખૂબ જ વિકરાળ છે. વેડ રોડ પરની આ ઘટના છે. ઇલેક્ટ્રોનિક્સ દુકાનની અંદર આગ લાગી ગઈ હતી. ફાયર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગ સતત પ્રસરી રહી છે. 20 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે, પરંતુ તાપમાનનો પારો પણ વધારે છે, જેને લઈને આગ સતત ફેલાઈ રહી છે.
દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આસપાસનો આખો એરિયા ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયો છે. બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. સતત આગ ફેલાઈ રહી છે. સુરતના વેડ રોડ વિસ્તારની આ ઘટના છે. 20 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. એટલું જ નહીં પરંતુ સાથે જ રોબોટિક્સની મદદ પણ લેવામાં આવી રહી છે આગને કાબુમાં લેવા માટે. રહેણાંક વિસ્તાર સુધી આ આગ પ્રસરી ગઈ છે. 3 માળનું આ કોમ્પ્લેક્સ છે જેમાં સૌથી ઉપરના ભાગે જે દુકાન આવેલી છે તેમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગ સમગ્ર કોમ્પ્લેક્સમાં પ્રસરી ગઈ હતી અને સતત હજુ પણ આગ પ્રસરી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આગે આખી બિલ્ડિંગને પોતાના લપેટામાં લઈ લીધી છે. કીર્તેશ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલની શું પરિસ્થિતિ છે? ચોક્કસ વેરોડ વિસ્તારનું મજૂરો પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગેલી. આગ એટલી બેકાબુ બની કે આજુબાજુવાળા રેસિડેન્ટ મકાનોમાં આગ પસરી ચૂકી છે. ફાયરની વધુ ટીમો બોલાવવાની નોબત આવી છે. આખું બિલ્ડિંગ આગની જ્વાળાઓમાં કહી શકાય કે ઝપટમાં આવી ગયું છે. આજુબાજુના 3 કરતા વધુ રેસિડેન્ટ મકાનોમાં આગ પસરી ચૂકી છે. સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જે રીતની ઘટના છે ચોક્કસ રોબોટિક ક્રેનની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. સતત 5 થી 6 બાજુથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. છતાંય આગ બેકાબુ તો દ્રશ્યોમાં જોઈ શકો છો કે રેસિડેન્ટ મકાનમાંથી આગ બેકાબુ થઈને બહાર નીકળી રહી છે. કહી શકાય કે જે ઇલેક્ટ્રોનિકનું કોમ્પ્લેક્સ હતું તો બળીને ખાક નીકળ્યો, પણ એની બાજુમાં આવેલા રેસિડેન્ટ મકાનોમાં હાલ આ આગ પસરી ગઈ છે. જી બિલકુલ કીર્તેશ, તો બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગને કારણે આગને કાબુમાં મેળવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ચોક્કસ જે રીતે ઘટના છે 20 કરતા વધુ ટીમો છે તેને લઈને કદાચ બ્રિગેડ કોલ જાહેર કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ છે. હજુ સુધી ચોક્કસ કોઈ ફાયરના અધિકારી દ્વારા બ્રિગેડ કોલની જાણકારી આપવામાં નથી આવી. પણ જે રીતે આગની ઘટના છે ચોક્કસ બધી બાજુથી આગ બેકાબુ થઈ છે તેને લઈને ચોક્કસ ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યા એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કીર્તેશ, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ભયાનક આગ આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ છે. આસપાસના બિલ્ડિંગ સુધી પણ આગ ઝડપથી પહોંચી રહી છે. શું અત્યારે રહેણાંક વિસ્તારમાં પણ આગ પ્રસરી ગઈ છે? લોકો બચવા માટે અહીંથી દૂર ખસેડી દેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો પાસેની બિલ્ડિંગમાં હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોક્કસ જે કોમ્પ્લેક્સને અડીને આવેલું બિલ્ડિંગ કે આગ લાગતાની સાથે તેના સ્થાનિક લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા. પણ જે રીતે આગ બેકાબુ બની છે રેસિડેન્ટ વિસ્તારોમાં આગ લાગી છે. 3 થી 4 મકાનોમાં આગ પસરી ગઈ છે. તેને લઈને સૌપ્રથમ જ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો નીકળી આવ્યા હતા. આગ બેકાબુ બની તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે ફાયરના જવાનો સતત દોડીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક બાજુ તો આગ લાગી હોય પાણીનો મારો કરે તો બીજી બાજુ આગ બહાર નીકળી રહી છે. ચોક્કસ જે ટેમ્પરેચરને લઈને આગ વધુ બેકાબુ બની રહ્યું છે એવું લાગી રહ્યું છે. કારણ કે 3 થી 4 મકાનો એવા છે કે તેના રેસિડેન્ટ વિસ્તારમાં આગ હાલ પસરી ચૂકી છે. કે તમામ મકાનના માણસો બહાર નીકળી જવાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. પબ્લિક એટલી હદે બેકાબુ બની છે. મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા છે. પોલીસ બોલાવવામાં આવી છે અને પોલીસ આ વિસ્તારના લોકોને દૂર કરે તો ફાયર તેની કામગીરી કરી શકે. હાલ તે રીતની ઘટના છે. સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જે રીતે જોઈ શકાય છે કે આખું જે બિલ્ડિંગ છે તે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું જ બિલ્ડિંગ છે. અહીં મોટા ભાગે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળતી હોય તેવું જણાઈ રહ્યું છે. શું અવરોધો આવી રહ્યા છે આગને બુઝાવવામાં? કયા એવા કારણો છે જે અવરોધરૂપ બની રહ્યા છે? ચોક્કસ મેં પહેલા જ કીધું ઇલેક્ટ્રોનિક સામાન છે અને એલિવેશનમાં બિલ્ડિંગ હતું જેને લઈને આગ વધુ ઝડપથી પસરી હતી અને આગ એકવાર પસર્યા પછી તેને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. કારણ કે પવનો ચાલી રહ્યા છે, ગરમીનો ટેમ્પરેચરનો પારો વધારે છે અને જે રીતે આગ બેકાબુ બની છે આજુબાજુના તમામ વિસ્તારો રેસિડેન્ટ છે એટલે એક બાજુથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો તો બીજી બાજુથી આગ બહાર નીકળે છે. હાલ ઇલેક્ટ્રોનિકનો શોરૂમ હતો તેના પર કહી શકાય 70% કંટ્રોલ થઈ ગયો છે. કારણ કે આજુબાજુમાં આવેલા રેસિડેન્ટ મકાનોમાં આગ પસરી ચૂકી છે અને આગ બેકાબુ બની છે. લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વિસ્તારના લોકો પહોંચ્યા છે. પણ જે રીતે ફાયર વિભાગની નાની ગલીઓ છે, ફાયર સેફ્ટીના સાધનો નથી તેને લઈને આગ પર કાબુ મેળવવો ફાયર માટે મુશ્કેલ પડી રહી છે. જી બિલકુલ કીર્તેશ, ઘણી જ મુશ્કેલ જણાઈ રહ્યું છે હાલ તો આગ પર કાબુ મેળવવાનું, કારણ કે લગભગ તમામ જગ્યાઓએ આગ પ્રસરી ગઈ છે. શું લાગી રહ્યું છે, લગભગ કેટલો સમય લાગી શકે છે આગને કાબુમાં લેતા? મેં પહેલા જ કીધું 20 વિસ્તાર છે અને એક મકાન બીજા મકાનને જોડીને આવેલા છે એટલે આગ જે રીતે સ્પીડમાં પસરી છે ચોક્કસ આગને કાબુમાં કરતા હજુ બી ફાયર વિભાગે
1 થી 2 કલાકનો સમય લાગશે, કારણ કે રેસિડેન્ટ વિસ્તાર છે. કદાચ આમ એક મકાનમાં આગ પર કાબુ મેળવવામાં આવે તો આગ બાજુના મકાનમાં જ્યાં સુધી પહોંચી ચૂકી હોય છે. જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી જોતામાં તેની બાજુનું કોમ્પ્લેક્સ અને બીજો કોમ્પ્લેક્સ બાજુનું છે, એની પાછળના ભાગે આવેલા રેસિડેન્ટ એક પછી એક કરીને 4 મકાનોમાં આગ બેકાબુ બની છે. તો ત્યાં જે 4 મકાન છે, 4 મકાન 3 માળ કરતા વધુ છે, એટલે કદાચ બીજા માળે લાગેલી આગ કંટ્રોલ કરવા જાય તો એ આગ બીજા માળે સુધી પહોંચી ચૂકી છે. એટલે કહી શકાય કે આગ બેકાબુ છે. ફાયર દ્વારા મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ આવી છે, તમામનું પાણી પૂર્ણ થઈ ગયું છે. અન્ય ફાયર સ્ટેશનોની કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે બીકે પરીખ. આપને અહીં અટકાવવા માંગીશું. ફાયર ઓફિસર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. પરીખ સાહેબ, આપને પૂછવા માંગીશું, કેટલી ખૂબ જ ભયાનક આગ દેખાઈ રહી છે દ્રશ્યોમાં જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, લગભગ કેટલો સમય લાગી શકે છે? આપના દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? હેલો. હા જી. હા, કંટ્રોલ में છે, અત્યારે કંટ્રોલ में છે. અચ્છા, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં ઘણી જ વિકરાળ દેખાઈ રહી છે. આગ પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગને કાબુમાં લેવું ઘણું જ મુશ્કેલ લાગી રહ્યું છે. આપ શું પ્રયાસો હાલ હાથ ધરી રહ્યા છો? હેલો. હા જી પરીખ સાહેબ, આપનો અવાજ આવી રહ્યો છે. આપ અમને જણાવશો કે આગને કાબુમાં લેવા માટે કયા પ્રકારના પ્રયાસો આપની ટીમ દ્વારા હાથ ધરાઈ રહ્યા છે? इसमें 7 से 8 फायर टेंडर लगे हुए हैं और 3 गेट की गाड़ी है. बाकी ये भी कंट्रोल में है. पुट्टा गत्ता वगैरह होता है ना, ये वो मटेरियल है, बाकी ऐसा कुछ है नहीं. जी, तो लगभग और कितना समय लग सकता है इस आग पर पूरी तरह से काबू पाने में? करीब 1 से 1.5 घंटे के आसपास कूलिंग का काम चल रहा है, बाकी कंट्रोल में है सभी. जी बिल्कुल. कितने सारे फायर के ब्रिगेड यहाँ पे लगाई गई है वो आपसे जानना चाहेंगे. 3 गेट की गाड़ी है अभी, कापोद्रा, कतारगाम और मुगलीसरा जी. और 7 गाड़ी है टोटल, बाकी कंट्रोल में अभी. जी, और रोबोटिक्स का भी सहारा लिया जा रहा है इस आग को काबू में लेने के लिए? किसका? रोबोटिक्स का भी सहारा लिया जा रहा है इस आग पर काबू? जी नहीं. जी बिल्कुल. तो अभी वाटर है. हाँ जी, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए. તો અત્યારે હાલ ફાયર ઓફિસરનું કહેવું છે કે આગ પર કાબુ અંશતઃ મેળવાઈ ગયો છે. સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, ફાયર ઓફિસરનું કહેવું છે કે લગભગ આગ પર કાબુ મેળવાઈ ગયો છે અને અત્યારે હાલ જે છે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ શું માહોલ છે? ચોક્કસ કેમેરામેનને બિલકુલ બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જો ફાયર અધિકારી એમ કહેતા હોય આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોય તો રેસિડેન્ટ વિસ્તારમાં હજુ પણ આગ ચાલુ છે. જે પ્રકારની ઘટના છે, ફાયર વિભાગની તમામ બાજુથી પાણીનો મારો ચાલી રહ્યો છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, આ બિલ્ડિંગનો 3જો માળ કહી શકાય કે કંટ્રોલમાં ત્યાં આગ આવી છે, પણ પહેલા અને બીજા માળે હજુ પણ આગ યથાવત છે. જે રેસિડેન્ટ વિસ્તાર છે એમાં પણ હજુ પણ આગ યથાવત છે. ચોક્કસપણે ફાયર વિભાગની ગાડીઓ જે આવી છે જેમનું પાણી પૂર્ણ થતા ટેન્કરો, અન્ય ટેન્કરો મંગાવવામાં આવી રહી છે, પણ હજુ પણ આગ રેસિડેન્ટ વિસ્તારોમાં ચાલુ છે. ફાયર દ્વારા સતત પાણીનો મારો ચાલી રહ્યો છે અને રોબોટિક ક્રેન એટલે કે હાઇડ્રોલિકની મદદથી એટલે ફાયરની ટીમ નથી પહોંચી શકતી તેવી ક્રેનની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે હજુ પણ આગને કાબુમાં આવતા 1 થી 1.5 કલાક લાગશે. દ્રશ્યો સીધા જોઈ શકો છો કે હજુ પણ આગ બેકાબુ છે. આકાશમાં હજુ પણ કાળા ધુમાડા દેખાઈ રહ્યા છે. આ ધુમાડો અંદાજિત 5 થી 7 કિલોમીટર દૂર ધુમાડા દેખાઈ રહ્યા છે. જી કીર્તેશ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગીચ ગલીઓ દેખાઈ રહી છે, કેટલી તકલીફ પડી રહી છે આગને કાબુમાં લેવા માટે? આ ચોક્કસ ગરમીનો પારો ઉપર વધી રહ્યો છે, ગરમીનું પ્રમાણ છે. બીજી બાજુ જે રીતે આગ બેકાબુ બની છે તેની ગરમી છે, એટલે ચોક્કસ ફાયરના જવાનો ગરમીનો સામનો નથી કરી શકતા. હું કેમેરામેનને ફરી એકવાર દ્રશ્ય આપવાનો પ્રયાસ કરશે કે ધીરે ધીરે આગ ફરી એકવાર જે બંધ થયેલી હતી તે ફરી એકવાર ઝબૂકવા માંડી છે. હું દ્રશ્ય સીધા તમને હું કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે જે રીતે આગ છે રેસિડેન્ટ વિસ્તારોમાંથી આગ ફરી એકવાર બેકાબુ બની છે. લોકો જે બિલ્ડિંગોમાં પ્રવેશતા હતા બિલ્ડિંગોમાંથી ફરી એકવાર બહાર નીકળી રહ્યા છે. જે રીતે આગ હજુ કહી શકાય કે બેકાબુ છે. ચોક્કસ આગને કાબુમાં કરતા હજુ બી 1 થી 1.5 કલાક લાગે તેવી શક્યતાઓ છે. પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ચોક્કસ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, કારણ કે ભીડભાડ વાળો વિસ્તાર છે, લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા લોકો છે, જે રીતે આગ લાગી છે તેને લઈને લોકો પોતાનું મકાન બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. હાલના કામમાં અસંતુલિત થતા પોલીસ પહોંચી કે તમામ લોકોને દૂર કરી રહી છે. તમે દ્રશ્યો સીધા જોઈ શકો છો કે પાણીનો જેમ માળો થઈ રહ્યો છે એમ બીજી બાજુ આગ બેકાબુ બની રહી છે. આ મકાનમાંથી આગની જ્વાળાઓ બહાર આવતી સ્પષ્ટપણે દેખાય છે. જો ફાયર અધિકારી કહેતા હોય કે આગ પર કાબુ મેળવાય છે, તો હજુ સુધી એવા કોઈ દ્રશ્યો દેખાતા નથી આગ પર કાબુ મેળવે. આ ચોક્કસ ઇલેક્ટ્રોનિક કોમ્પ્લેક્સમાં જે આગ લાગી હતી ત્યાં આગળ કાબુ આવી ગયો છે, પણ એની બાજુના કોમ્પ્લેક્સમાં હજુ પણ આગ કંટ્રોલમાં નથી. તમે જોઈ શકો, સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આગ બેકાબુ થઈ રહી છે અને ધીરે ધીરે બહાર નીકળતી જ્વાળા વધુ ફાસ્ટ નીકળી છે અને કાળા કાળા ધુમાડા નીકળી રહ્યા છે, જેને લઈને આજુબાજુના લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે. બિલકુલ કીર્તેશ, જોઈ શકાય છે કે આગ સતત બેકાબુ બની રહી છે. આગ પર કાબુ લેવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં આગ પર કાબુ નથી મેળવી શકાયો. જે સૌથી પહેલા દુકાનમાં આગ લાગી હતી તેના કોઈ માલિક સાથે શું આપની વાત થઈ શકી છે? ચોક્કસ બે પ્રકારની ઘટના છે, તેને લઈને સમગ્ર વિસ્તારના લોકો દોડધામ કરી રહ્યા છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિકના શોરૂમના માલિક કરોડોનું નુકસાન છે, તેઓ પોતે જ એટલી હદે ગભરાઈ ચૂક્યા છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા હતા. કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.